મરચી અડી ગઈ. શ્યામ કુંડ પાણીની ભરેલી બોટલ છે એ આમાં મૂકી દીધી. क्या बीच में से स्टोरी सुना रहा है? शुरू से शुरू करते. વાગી ગયા છે અત્યારે 2 અને રાજભા ગાડી હાકે છે. આ રોહિતભાઈ હોઈ ગયા હતા ને હું હોઈ ગયો હતો. રાજભા ખેંચે જાય છે એમનો. હમણાં જયપુર આવી જાય. અમે બે તાપણું કરવા બે ગયા છીએ. એમનું ચાલુ છે અને એમાં પાણીની ભરેલી બોટલ છે એ આમાં મૂકી દીધી. પાણી ઠંડુ છે એટલા માટે. और क्या होगा? कुछ भी नहीं चलेगा. નહીં. પહોંચી ગયા છીએ રોહિતભાઈ ના ઘરે. આ જો આ એનું ઘર છે. આ જુઓ ये एकदम मजा फर्स्ट क्लास. કાંઈ નો ઘટે કે काई नो घटे. બધી જ વસ્તુ આ લોકો અહીંયા વાડીએ વાવે છે અને એનું જ એ લોકો બનાવીને ખાય છે. આ જો રોહિતભાઈ ને રાજ બે હાઈલા જાય છે એમને ખેતરમાં આટો મારવા માટે. આ જો અત્યારે આવી ગયું છે રોહિતભાઈ ઘરે બપોરનું જમવાનું. फिर दही है, फिर सब्जी है और हमारे गुजरात में जिसको भाखरी बोलते हैं उसको राजस्थान में रोटी बोलते हैं. આ જો આને જમતા હતા ને તો મરચી અડી ગઈ. ગયું ને કોકડા કરે છે. અમે પહોંચી ગયા છીએ ખાટુ શ્યામજીના મંદિરે. આ ખાટુ નગરી બાબા શ્યામજી. तो ये श्याम कुंड है. यहाँ पे नहाने की महिमा है कि बाबा के दर्शन करने से पहले यहाँ नहाना चाहिए आपको. बाबा श्याम का कुंड है. सबसे पहले यहाँ दर्शन करो, उसके बाद में वहाँ जाओ दर्शन करने. तो देखा आपने सुना. અને બસ દર્શન થઈ ગયા અને અમે લોકો નીકળી ગયા છીએ ખાટુ શ્યામ થી રોહિતભાઈ ના ઘરે જવા માટે. ને રોહિતભાઈ બેઠા છે ને હું ગાડી ચલાવું છું. રાજ ને સોનુભાઈ પાછળ બેઠા છે.